નર્મદા જિલ્લામાં દેવલિયા ચોકડી પાસે ભારતીય જનતા પાર્ટીની સભા યોજાઈ હતી। નર્મદા જિલ્લાના દેવલિયા ચોકડી પાસે ભારતીય જનતા પાર્ટીની સભા યોજવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર રામસિંહ રાઠવાને જંગી બહુમતીથી જીતાડવા માટે જનતા પાસે માંગણી કરી અને વિકાસના કામોની વાતો કરી હતી અને નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા અને તેમના વિકાસની વાતો કરવામાં આવી હતી, જેમાં હાજર રહેલા મહાનુભાવો નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય શબ્દશરણ તડવી, ગજેન્દ્રસિંહ જાડેજા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ તેમજ બીજેપીના કાર્યકર હાજર રહ્યા હતા। અવી સૈયદ સાથે બીટીવી ન્યૂઝ। નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનતા હોય તો પક્ષાપક્ષી ભૂલીને પણ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનાવવા માટે અમે કમળને મત આપીશું। આ વાત જ્યારે આવી છે ત્યારે એટલું કહી શકું કે આ વખતની લોકસભા એ ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર એ ભાજપ જાળવી રાખશે અને જે જીત થશે એ ખૂબ મોટા માર્જિન મતોથી છોટાઉદેપુરની જીત અમે ભારતીય જનતા પાર્ટી જીતીશું।